ભરૂચ જિલ્લામાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નો મેપિંગ અને લોજિસ્ટિક કારણોસર મતદારોને અપાયેલી નોટિસ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે આ પ્રક્રિયા મતદાન મથક પર જ BLO મારફતે સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં 1 લાખથી વધુ મતદારોને નો મેપિંગ બાબતે નોટિસ આપવામાં આવતા ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે અનેક મતદારોએ પહેલેથી જ BLO પાસે જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં તેમને ફરીથી નોટિસ આપવામાં આવી રહી છે, જેના કારણે વૃદ્ધ, બીમાર અને દિવ્યાંગ મતદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોંગ્રેસે માંગ કરી હતી કે જેમના દસ્તાવેજો જમા થયા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે તથા બાકી પ્રક્રિયા મતદાન મથક પર જ પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર અધિકારથી વંચિત ન રહે. આ બાબતે નાયબ ચૂંટણી અધિકારી પ્રદીપ જાખડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં કુલ 1,04,299 મતદારોએ નો મેપિંગના કારણે નોટિસ આપવામાં આવી છે. તેમાંથી અત્યાર સુધીમાં અંદાજે 52,000 મતદારોના દસ્તાવેજો મળી ગયા છે. સિસ્ટમના નામ કે અટકમાં ફેરફાર જેવા મુદ્દાઓ હોય તેવા મતદારોના દસ્તાવેજો લેવામાં આવી રહ્યા છે અને જરૂરી હોય ત્યારે જ મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે. સરની કામગીરી ચાલી રહેલી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં, ખાસ કરીને શહેરમાં સૌથી વધારે નોટિસો આપેલી છે. જિલ્લામાં બી નોટિસો છે. ત્યારે 2002 ની કામગીરી મતદારીમાં નામ છે, 2025 ની બી મતદારીનું નામ છે, એનું પ્રૂફ છે. છતાં પણ એને નોટિસ આપીને પ્રાંત ઓફિસમાં કે મામલતદાર ઓફિસમાં હાજર રહેવા માટે નોટિસ આપો. તો અમારી માંગણી છે કે જે તે બુથ પર, જે તે સ્થળ પર જઈને એનું ચેકિંગ થવું જોઈએ. BLO આપણી પાસે છે, એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને એવા અનેક પ્રશ્નો શહેર અને જિલ્લામાં ઉભા થયેલા છે. એવા એ બધા પ્રશ્નો સાથે અમે કલેક્ટરશ્રીને આજે જિલ્લા શહેરના આગેવાનો ભેગા મળી અને રજૂઆત કરવા માટે આવેલી છે.